નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંજારમાં કેમિકલ હોવાની આશંકા સાથે ચકાસણી માટે પાલિકા કચેરીએ પહોંચેલા સિનિયર સિટીઝને પાલિકાના અધિકારીઓનો કડવો અનુભવ। સિનિયર સિટીઝને શહેરના હાથીખાનામાંથી અંજીર ખરીદ્યું। શહેરના પોલો ગ્રાઉન્ડ બગીખાના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને હાથીખાના વિસ્તારમાંથી મોંઘા ભાવે ખરીદેલા અંજીરમાં ભેળસેળ હોવાનું જણાતા તેઓ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે એડિશનલ મેડિકલ હેલ્થ ઓફિસરની કચેરી ખાતે અંજીરના નમૂનાની તપાસ કરાવવા પહોંચ્યા હતા અને તેને ઓફિસર દ્વારા ફતેગંજ ઓફિસ ખાતે આવેલ લેબોરેટરીમાં લઈ જવાને તપાસ રિપોર્ટ લાવવા જણાવતા સિનિયર સિટીઝને પાલિકા આરોગ્ય વિભાગનો કડવો અનુભવ થયો। શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા હાથીખાના વિસ્તારમાં રહેતા આશરે 81 વર્ષની વય ધરાવતા ભોગીલાલ વિઠ્ઠલભાઈ પટેલ, જેઓ શિક્ષણ ખાતામાં ગ્રેડ 1 ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા અને છેલ્લા 20 વર્ષથી નિવૃત્ત જીવન વિતાવે છે। તેઓ ગત તારીખ 6 મે 2025ના રોજ હાથીખાના માર્કેટમાં ગયા હતા, જ્યાં તેમણે દેવરાજ એન્ટરપ્રાઇઝની દુકાનથી 500 ગ્રામ અંજીર ₹760ના કિંમતે ખરીદ્યું અને ઘર લાવી રાત્રે અંજીર પલાળ્યું હતું। સવારે જોતા પલળેલા અંજીરનું પાણી એકદમ પીળું પડી ગયું હતું અને અંજીર ખાતા કડવા લાગતા તેઓ સમગ્ર મામલે અંજીરમાં ભેળસેળ હોવાની આશંકા હોય તેઓ અંજીરના સેમ્પલ સાથે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં અધિક આરોગ્ય અમલદારની કચેરી ખાતેથી ફતેગંજ વિસ્તારમાં આવેલી લેબોરેટરી પર સેમ્પલ લઈ જવા માટે તે રિપોર્ટ લાવીને આપવાનું કહેવામાં આવ્યું। ભોગીલાલ પટેલે હાથ અને પગમાં ઓપરેશન થયેલું છે, સાથે તેઓ વયોવૃદ્ધ છે, તેમ છતાં તેમને ધક્કો ખવડાવવાની પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની નીતિનો તેમને કડવો અનુભવ થયો અને તેમણે સમગ્ર મામલે તંત્રના કામગીરી અંગે ઝાટકણી કાઢી હતી, સાથે સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષામાં જવાની વાત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સિનિયર સિટીઝનને ધક્કા ખવડાવી શકાય નહીં। બીજી તરફ જ્યારે પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જણાય તો તેની તપાસ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગના અધિકારીઓની હોય છે। જે સ્થળે જઈને સેમ્પલ લેવાની જવાબદારી અધિકારીઓની છે, છતાં એક સિનિયર સિટીઝન બીમાર વ્યક્તિને ધક્કો ખવડાવવામાં આવી રહ્યો છે। સોસાયટી પોલો ગ્રાઉન્ડ બરોડા સ્કૂલ બગીખાનાની પાછળ રહું છું। શિક્ષણ ખાતામાંથી નિવૃત્ત થયેલો છું, ગ્રેડ 1માંથી, અને છેલ્લા 20 વર્ષથી નિવૃત્તિ જીવન ગુજારું છું। ગઈકાલે એટલે કે તારીખ 6મી તારીખે હું હાથીખાના અંજીર ખરીદવા ગયો હતો। ત્યાં દેવરાજભાઈ કરીને બિલ પણ સામેલ છે। દેવરાજભાઈ ત્યાંથી અંજીર લીધું, 500 ગ્રામ ₹760 લીધા। એ અંજીર લઈને હું ઘરે આવ્યો। રાત્રે મેં અંજીર પલાળ્યા 3 અને સવારે પીવા જતો હતો, પણ પાણી એકદમ રાતું, મને કેમિકલ ડાઉટ લાગ્યો અને અંજીર ખાઉં છું તો કડું જ મારે છે। એટલે મેં પછી આજે ફરિયાદ કરવા મેં સવારે ફોન કર્યો, કોઈ ઉપર આવી 745 નંબર જોવું છે, તો એમણે મને કહ્યું કે 115માં મળો। એટલે હું અત્યારે 115માં મળવા આવ્યો હેલ્થ અધિકારીને। તો એમણે મને એવું કહ્યું કે તમે કાલે સવારે 11 વાગે જાઓ ત્યાં ફતેગંજ, ત્યાં અમારી લેબ છે, ત્યાં તમારે ટેસ્ટ કરાવો અને એનો રિપોર્ટ આવ્યા પછી અમે એક્શન લઈશું। તો હું સિનિયર સિટીઝન, સુપર સિનિયર સિટીઝન છું, મારે જવાની જવાબદારી નથી। જે તે સંસ્થાએ, જે તે કર્મચારી, જે તે અધિકારીએ આ સેમ્પલ ત્યાં મોકલવાનો હોય છે। આ તો મને સિનિયર સિટી સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઇન છે, સિનિયર સિટીઝનને હેરાન નહીં કરવા બને ત્યાં સુધી। અને હું પગના મારે ઓપરેશન જોઈન્ટ બદલેલા છે, હાર્ટનું ઓપરેશન કરાયેલું છે અને મને ધક્કા ખવડાવવા છે। જો પાલિકામાં આ રીતનું આયોજન હોવું જોઈએ કે અહીંયા જ લેબોરેટરી હોય કે અહીંયા જ કોઈ ટેસ્ટિંગનું સાધન હોય તો લોકોને આવી રીતે ધક્કા ના ખાવા પડે, ના ખાવા પડે। આવું કંઈક વ્યવસ્થા રાખો, કાં તો પછી અમારો સેમ્પલ લઈને જાતે જાય, અમારે એ જોવાનું ના હોય। સિનિયર સિટીઝન માટે તો સગવડ હોય જ છે। એટલે લાગે છે તમને યોગ્ય જવાબ નથી મળ્યો? યોગ્ય જવાબ ના જ કહેવાય ને, મારે થઈ ધકેલે આ ઉંમરે 81 વર્ષે સુપર સિનિયર સિટીઝન। આ બાબતે શું તમે હું આગળ પછી ગ્રાહક સુરક્ષામાં જવાનો છું। મને ન્યાય નહીં મળે તો હું ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અલગ ફરિયાદ કરવા। શું નામ આપનું? ભોગીલાલ વિઠ્ઠલભાઈ પટેલ।